હાય ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું શ્રીખંડ, અને એ પણ સાકરમાંથી બનાવેલો. તો મિત્રો, તમે તો રોજ ખાઈ શકો છો, પણ તમારા બાળકોને પણ ખવડાવી શકો છો. તો પ્લીઝ મારી ચેનલ ઉપર તમે નવા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. અને હા, વિડીયો તો એન્ડ સુધી જોવાનો જ છે. તો હવે આપણે બનાવીએ શ્રીખંડ. અહીંયા મેં દહીં લીધું હતું, અને દહીંને મેં કોટનના કપડામાં રાખી અને એની પોટલી બાંધીને 5 થી 6 કલાક માટે રહેવા દીધું હતું. અહીંયા ઇન્ગ્રેડિયન્ટ્સની વાત કરીએ તો મેં અહીંયા સાકર લીધેલી છે. દહીંથી અડધી સાકર લેવાની છે. એમાં ઇલાયચીના 5 થી 6 દાણા લીધા છે, અને કસ્ટર્ડ પાવડર લીધો છે. બસ આ ત્રણેય વસ્તુને મિક્સર જારમાં નાખીને બરાબર એનો બારીક પાવડર બનાવી દેવાનો છે. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પાવડર બની ગયો છે, અને આ પાવડરને આપણે જે દહીંનો મસ્કો તૈયાર થયો હતો એ દહીંના મસ્કાની અંદર આપણે નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણો શ્રીખંડ. હા મિત્રો, આ શ્રીખંડ રોજ ખાવાથી તમને ખાંસી નહીં થાય, એ મારી ગેરંટી છે, અને બાળકોને તો ખૂબ જ ભાવશે. તો કેવો લાગ્યો તમને મારો વિડીયો? પ્લીઝ કમેન્ટ કરીને જરૂર કહેજો. બાય.